જે આપણે નાની દીકરી અને એનું સરઘસ નીકાળ્યું કે જેનો કોઈ ગુનો જ નહોતો. હર્ષ સંઘવી હું કહેવા માંગુ છું, બેનું દીકરીનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો આપ લોકો કરવા શું માંગો છો? જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે, ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા. થોડીક તો શરમ રાખો. પટેલ સમાજની સાથે અમે કરણી સેના છીએ. અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે કાવતરું ઘડાયું હતું, એ કાવતરું હવે કૌશિક વેકરિયા પૂરતું નથી રહ્યું, કારણ કે એની અંદર ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે, ઘણા બધા નામો પણ સામે આવી રહ્યા છે. પરંતુ ખાસ મુદ્દો એ છે કે જેની અંદર એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, સાક્ષી બનાવવાને બદલે દીકરીને આરોપી બનાવવામાં આવી હતી, અને દીકરીની બહારે અત્યારે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજની દીકરી તો છે, એટલા માટે થઈને પાટીદાર સમાજના અગ્રણીઓ અમરેલી ખાતે પહોંચ્યા છે. ગઈકાલથી જ જોઈ છે કે પ્રતિક્રિયાઓ સામે આવી છે. તેમને જામીન મુક્ત કરાવવા માટે થઈ અને ઘણી બધી મહેનતો પણ થઈ રહી છે, પરંતુ એ હવે પાટીદાર દીકરીને સપોર્ટ કરવા માટે ક્ષત્રિય સમાજ છે, ઘણા બધા એવા સંસ્થા છે, ઘણા બધા સમાજો છે કે જેમની વહારે આવ્યા છે. ત્યારે ગઈકાલથી જ આપણે જોયું છે કે એ દીકરીના જામીન મંજૂર થઈ જશે તેવી વાતો સંભળાઈ રહી છે. આજે કોર્ટમાં સુનાવણી પણ છે એમની, પરંતુ જે ત્યાંના તંત્રએ જે કર્યું છે એને લઈને લોકોમાં પણ ખૂબ આક્રોશ છે. અમરેલીની જનતા પોલીસને પૂછી રહી છે, સવાલો પૂછી રહી છે કે આ તમે જે કર્યું છે એ શું કર્યું, સાચું કર્યું છે? જેનો જવાબ હોય તો અમરેલી પોલીસને અથવા તો અમરેલીના લોકોને જવાબ આપો. ત્યારે આજ મુદ્દે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, જે મહિલાઓ માટે સતત બોલતા હોય છે, આ મુદ્દે પણ એમણે અવાજ ઉઠાવ્યો છે. સીધો જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જેના વરઘોડા કાઢવાના હોય છે તેના તો વરઘોડા કાઢતા નથી. એ દીકરીએ શું કર્યું હતું એનો વરઘોડો કાઢ્યો? તમે શું કહ્યું પદ્મિનીબા વાળાએ? સાંભળો. હવે જે પણ કાલ જોયું કે જે આપણે નાની દીકરી અને એનું સરઘસ નીકાળ્યું કે જેનો કોઈ ગુનો જ નહોતો, તો હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આપ લોકો શું સાબિત કરવા માંગો છો? અને જે બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છીએ, તો ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો આપ લોકો કરવા શું માંગો છો? આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે, ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા. અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા, અને એ લોકોના, અને એ પણ ખાસ કરીને એક બેન દીકરીને થોડીક તો શરમ રાખો. થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો કે આજે એક નાની એવી દીકરી અને કુંવારા દીકરી છે, બરાબર છે? તો આજે એના ભવિષ્ય ઉપર શું અસર થાય છે, અને શું અસર થાય તો આપ લોકો જે મોટા મોટા કૌભાંડો કરે છે, અને ખાસ કરીને ઘણા બધા એવા છે, બરાબર, કે જેના જે મોટા મોટા ગુના કરે છે, તો એ લોકો શું પૈસા દઈને મોઢા આપના બંધ કરાવી દે છે? કેમ એ લોકોના સરઘસ નથી નીકાળતા? તો પટેલ સમાજની સાથે અમે કરણી સેના છીએ, અને એક રાજપૂતાણી તરીકે મારો સપોર્ટ 18 વર્ણોની દીકરીઓ, કોઈ પણ સમાજની બેન દીકરી, બરાબર, અમારી દીકરી, અને અમારે બધી બેનો દીકરીઓ પ્રત્યે અમને માન છે અને હંમેશા રહેશે. તો આ દીકરીને ન્યાય મળવો જોઈએ, અને બીજી વાર આવો બનાવ ન બને એનું ખાસ દરકાર સરકાર લે. હવે જે પણ કાલ જોયું કે જે આપણે નાની દીકરી અને એનું સરઘસ નીકાળ્યું કે જેનો કોઈ ગુનો જ નહોતો, તો હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આપ લોકો શું સાબિત કરવા માંગો છો? અને જે બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છીએ, તો ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો આપ લોકો કરવા શું માંગો છો? આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે, ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા. અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા, અને એ લોકોના, અને એ પણ ખાસ કરીને એક બેન દીકરીને થોડીક તો શરમ રાખો. થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો કે આજે એક નાની એવી દીકરી અને કુંવારા દીકરી છે, બરાબર છે? તો આજે એના ભવિષ્ય ઉપર શું અસર થાય છે, અને શું અસર થાય તો આપ લોકો જે મોટા મોટા કૌભાંડો કરે છે, અને ખાસ કરીને ઘણા બધા એવા છે,
બરાબર, કે જેના જે મોટા મોટા ગુના કરે છે તો એ લોકો શું પૈસા દઈને મોઢા આપના બંધ કરાવી દે છે? કેમ એ લોકોના સરઘસ નથી નીકળતા? તો પટેલ સમાજની સાથે અમે કરણી સેના છીએ અને એક રાજપૂતાણી તરીકે મારો સપોર્ટ 18 વાળોની દીકરીઓ, કોઈ પણ સમાજની બેન દીકરી, બરાબર, અમારી દીકરી અને અમારે બધી બેનો દીકરીઓ પ્રત્યે અમને માન છે અને હંમેશા રહેશે. તો આ દીકરીને ન્યાય મળવો જોઈએ અને બીજી વાર આવો બનાવ ન બને એનું ખાસ દરકાર સરકાર લે. તો ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ સીધો જ સરકાર પર પ્રહાર કર્યો છે ને હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે ને પડકાર ફેંકીને કહ્યું છે કે જેના વરઘોડા કાઢવાના હોય તેના તો કાઢવામાં નથી આવતા, પરંતુ જે નિર્દોષ છે તેના વરઘોડા કાઢવામાં આવે છે, ફોટા વિડીયો વાયરલ કરી દેવામાં આવે છે. એ દીકરીએ એવું તો શું કર્યું હતું? કોઈનું મર્ડર તો નથી કર્યું, ચોરી તો નથી કરી, બસ માત્ર એની એટલી ભૂલ કે ત્યાં જોબ કરતી હતી, નોકરી કરતી હતી, 8-10 હજાર રૂપિયા જેટલો પગાર હશે, ઉપરથી એમને કોઈએ કીધું હશે કે આ લખી દેજે અને એમણે લખ્યું. હવે દીકરીનો શું વાંક? જ્યારે સતત અમે 2 દિવસથી આના પર ચર્ચાઓ કરીએ છીએ, કૌશિક વેકરિયાના પર્સનલ આસિસ્ટન્ટ જે પીએ છે તેમણે ગઈકાલે જે પોસ્ટ મૂકી હતી કે અહીંયા તો મોર બોલાવાને બદલે કુકડા બોલી ગયા. અમે ઘણા બધા એમને ફોન કર્યા પણ એ વ્યક્તિએ એક પણ ફોન ઉપાડ્યો નહીં, ફોન સ્વિચ ઓફ કરી દીધો. એટલે એમને ખબર પડી ગઈ કે હવે મારી વાય થઈ ગઈ છે, બધાને ખબર પડી ગઈ છે કે મેં જે કર્યું છે એ ખોટું છે. એટલે અહીંયાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આવી પોસ્ટ મૂકીને તમે સાબિત કરો છો કે આ રિકન્સ્ટ્રક્શન નહોતું, આ વરઘોડો જ હતો. આ એવું સાબિત થાય છે અત્યારે જો આ પોસ્ટ ઉપરથી. એ પોસ્ટ પણ મહત્વની છે કારણ કે ગઈકાલે એના ઉપર પણ અમે ઘણા બધા લોકોની પ્રતિક્રિયાઓ લીધી છે, એના ઉપર પણ અમે અવાજ ઉઠાવ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ અને એ નેતાઓના જે અંગત માણસો છે એ ખૂબ ખુશ થયા છે એવું લાગે છે આવી પોસ્ટ ઉપરથી કે આ લોકોને વરઘોડો કાઢ્યો. પણ એ દીકરીનું શું? તમારી બહેન દીકરી, મા દીકરીનો જો કોઈ આવી રીતે વરઘોડો કાઢે તો ત્યારે પણ તમે આવી પોસ્ટ મૂકશો? ત્યારે પણ તમે લખશો કે મોર બોલવાના બદલે કુકડા બોલી ગયા ભાઈ? ત્યારે તો તમે તમારી પોતાની ઇજ્જત બચાવવા માટે થઈને દોડશો, વહીવટ પતાવશો. એ મુદ્દો બહાર પણ નહીં આવવા દો, એ ખબર પણ નહીં પડે કોઈને. એ બીજાની બહેન દીકરી છે એટલા માટે થઈને એની સાથે આવું કરવાનું. એની પણ ઇજ્જત છે ને મા બાપ ઉપર શું વીતતી હશે કોઈ વિચાર્યું છે આપણે? એ તો નથી જ વિચારવાનું કોઈએ, કારણ કે તમને તમારી સત્તા વાલી છે. લોકો શું કરે છે તમારે ક્યાં મતલબ છે? જ્યારે લોકો તમને મત આપીને જનપ્રતિનિધિ બનાવે છે તો એ જનપ્રતિનિધિ માત્ર એસી વાળી કેબિનોમાં બેસવા માટે નથી બનાવતી. જનતાના સારા કામ કરવા માટે તમારી ઉપર વિશ્વાસ મૂકે છે કે આમને ચૂંટાવીશું તો અમારું સારું કામ થશે. આ થઈ ગયું સારું કામ અમરેલીમાં. અમરેલીની જનતા કૌશિકભાઈ વેકરિયા તમને સવાલ કરે છે, જ્યાં હોય જવાબ આપો. તમે ખુલ્લીને બહાર આવો, દીકરીની બહાર આવો. દીકરીએ તો કશું કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ડોક્ટર ભરત કાનાબાર, તેમનો પણ વિડીયો આવ્યો તો તેણે પણ તંત્ર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે કે અમરેલીમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. એમના સામે જ્યારે પોલીસ બોલશે, કમિશનર બોલશે, ત્યારે આપણે માનીશું કે પોલીસે કાર્યવાહી કરી છે. બાકી તો આ મુદ્દો છે એમાં એવું લાગી રહ્યું છે કે નેતાઓએ કહ્યું કે ભાઈ મારું નામ જેણે ખરાબ અથવા તો મારી છબી ખરડવાની જેણે પ્રયાસ કર્યા છે એમનો વરઘોડો કાઢો. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.